તો વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। આ બેઠકના પ્રબળ દાવેદાર અને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ TV13 સાથે ખાસ વાતચીત કરી। તેમણે જણાવ્યું કે ભાજપ દરેક ચૂંટણી માટે હંમેશા તૈયાર હોય છે અને માંજલપુર બેઠક અમે સરળતાથી જીતીશું। યોગેશ પટેલની લેગસી જાળવવા માટે ભાજપ પ્રતિબદ્ધ છે। વધુમાં તેમણે કહ્યું કે ટિકિટ અંગે મોવડી મંડળ અંતિમ નિર્ણય લેશે। જ્યારે ચૂંટણી પંચે તારીખ જાહેર કરી છે ત્યારે આ વિશે વાત કરવા માટે આપની સાથે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની છે, એમની સાથે વાત કરીશું। જયપ્રકાશભાઈ, સૌથી પહેલાં તો આજે ચૂંટણી જાહેર થઈ છે, પેટા ચૂંટણી માંજલપુરની થવાની છે, સમય ખૂબ ઓછો છે, ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ કેવી? ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ હંમેશા ઇલેક્શન મોડમાં જ કામ કરતા હોય છે। હમણાં જ કોર્પોરેશનનું તાજેતરમાં જે ઇલેક્શન પત્યું, માંજલપુર વિધાનસભામાં આવનારી તમામ જે કોર્પોરેટરની અમારી સીટ હતી એ તમામે તમામ વિજેતા પામ્યા છીએ અમે। સાથે સાથે એના પછી પણ અનેક કાર્યક્રમોથી અમે લોકોની વચ્ચે રહ્યા છે। એ પછી 12 વર્ષ મોદી સરકારના હોય કે હમણાં જ તાજેતરમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ 125મી આવી રહી છે, એના પણ કાર્યક્રમો ચાલી રહ્યા છે। અમે લોકોની વચ્ચે રહીને લોકોના કામો હંમેશા કરતા રહ્યા છીએ, એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે માંજલપુર વિધાનસભામાં ભવ્ય અને પ્રચંડ વિજય સફળ થવાના છીએ। યોગેશભાઈની લેગસી જે રહી છે એને આગળ વધારવી ખૂબ ચુનૌતીપૂર્ણ કામ છે, ખૂબ કઠિન કામ છે। એને આગળ વધારવા માટે ઘણા બધા ચહેરાઓ પણ રેસમાં છે માંજલપુર વિધાનસભા બેઠક પર, આપનું પણ તેમાંનું એક નામ છે। તો એ લેગસીને આગળ કેવી રીતે વધારશે ભારતીય જનતા પાર્ટી? ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા કાર્યકર્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે અને કાર્યકર્તા તરીકે જે પણ જવાબદારી પાર્ટી જેને પણ આપતી હોય છે એ સુપેરે સારી રીતે સુચારુ રૂપે થાય એના માટે પૂરેપૂરી મહેનત અને તાકાત લગાવે છે। આ સીટ માટે પણ ભારતીય જનતા પાર્ટી જે પણ ઉમેદવાર ઘોષિત કરશે એ એવી જ રીતે જે રીતે યોગેશ કાકા કામ કરતા હતા એનાથી પણ પ્રેરણા લઈને બહુ સારી રીતે મહેનત કરીને લોકોના કામો થાય એવો પ્રયાસ જરૂરથી કરશે। દાવેદારો ઘણા બધા છે, આપ પણ ત્યાં લડવા માટે ઈચ્છુક છો, તો ભારતીય જનતા પાર્ટી કેવું સિલેક્શન કરશે, શું છે અને આપની તૈયારી કેવી? ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયાના આધારે નામ નક્કી થતું હોય છે અને જે પણ કોઈ નામ નક્કી થશે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે। એના માટે સૌ કાર્યકર્તાઓ એક સાથે એક દિશામાં કામ કરીશું। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।